કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં રહીશો. તો બધાને જય માતાજી. તો આપણે નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે હવે જવાનું છે પગે લાગવા માતાજીએ. તો જો સામે પતંગ ચગાવે છે વિધાન, અને આપણે દાદરા ઉતરવી છીએ. તો વિધાનને એના કાકા પતંગ ચગાવી દેશે. એ છે મારો ભાઈ નાનો ભાવેશ. તો આ આસ્તાને ટાઈટ હોય છે એટલે એને ચૂંદડી ઓઢી છે અને વિધાને ફિરકી પકડી છે. ને કેની સાબેનને તો જરીકે ટાઈટ વાતી નથી. તો જો ગાઈસ, આ મારો ભાઈ પતંગ ચગાવી દે છે વિધાનને સવારમાં. તો ચાલો આપણે હવે જાવી પગે લાગવા. તો જો ગાઈસ, આ અમારો મઠ છે. અને હવે જાવી છે આપણે પગે લાગવા. તો જો ગાઈસ, હવે આપણે પગે લાગી લેવી. અને આસ્તાબેન શૂટ કરે છે. તો આપણે પગે લાગી લીધું છે હવે ગાઈસ. તો જો આપણો મઠ આવો છે અને આવી રીતે શણગાર્યું છે. તો અમારે છે શક્તિમાં અને બુટ ભવાની દેવ, બે માતાજી છે. આવી રીતે છે. આ અમારું ભારત, આમાં છે માતાજીનો ફરા. તો જો ગાઈસ, આ ફોટા જૂનવાળી છે. સાઉન્ડમાં ભોળાનાથ અને દ્વારકાધીશ. તો આ જો આવી રીતે ફોટા છે. અને આ છે આપણું માયક, જો નોરતામાં વગાડ્યું. અને આ ગેસ ચૂલો, આપણે ચા બનાવી મઢે આવ્યા હોય તો. અને આ છે એનું સિંહાસન માતાજીનું, શક્તિમાં ને બુટ ભવાની દેવનું. અને માં લખ્યું. આ અમારા માંડવો બહુ ઝાઝા વર્ષ પહેલાં કર્યો હતો. એટલે પહેલાં તો કાંઈ વિડીયો શૂટિંગ તો હતું નહીં. પહેલાં તો આલ્બમ જ બનાવતા. એટલે આવી રીતે મઢાવીને મૂક્યો છે. તો જો ગાઈસ, તો ચાલો આપણે હવે જાવી દાદાએ પણ પગે લાગી લેવી. તો આ છે અમારા દાદા, મારા પપ્પાના પપ્પા, જે ભૂવા હતા એ ઘરે બેઠેલા છે. આવી રીતે દેરી કરીને બેસાડ્યા છે. તો ઉપર છે સીતારામ. આવી રીતે એની દેરી છે. તો આ આપણે દાદાને પણ પગે લાગી લેવી. તો જો ગાઈસ, હવે આ ગુડી ટિફિન ભરે છે. તો ધ્રુવિત ને ધ્રુતિ બે સૂતા છે. અને ગુડી ટિફિન ભરે, રોટલી ભરે છે. કેમ કે આપણે જવાનું છે કારખાને, એટલે સવારમાં ટિફિન ભરે. અને આપણે જોયું શેનું શાક છે, તો બટેકા અને વટાણાનું શાક છે. તો ગુડીએ રોટલી ભરી નાખી છે, પણ હવે શાક ભરવાનું છે. એટલે ગુડી હવે શાક ભરશે. અને મારા મમ્મી ધ્રુતિ અને ધ્રુવિતને હિંચકા નાખે છે. તો જો ગાઈસ, હવે ગુડી શાક ભરે છે. કેમ કે ટિફિન ભરવાનું છે. એટલે બટેકા અને વટાણાનું શાક છે. અને આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. આપણી બાઇક પણ તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે કારખાને જવાનું. તો જો ગાઈસ, જો મારા પપ્પા નાસ્તા અને કેનિશા પતંગ લઈને બેઠા છે. જો કેનિશા બેન પતંગ લઈને બેઠા છે. તો આપણું ટિફિન પર તૈયાર થઈ ગયું. તો આસ્તાબેન આપને ટાટા કહે છે. અને હાલો આપણે હવે કારખાના તરફ રવાના થઈ ગયા છીએ. તો આ છે ગોળિયા દાદાનું ડેરી.
કેમ કે ત્યાં તમને હાથ પગ કોઈ પણને ભાંગી ગયા હોય તો તમે ત્યાં માનતા કરી શકો છો. તો જો ગાઈસ આપણે હવે કેમ કે સવારમાં ટાઈટ છે એટલે આપણે ટોપો માથે બાંધી લીધેલો છે. કેમ કે સવારમાં તો ઠંડી હોય જ તે. અને હવે જો સૌજીભાઈનું તળાવ આવી ગયેલું છે, તો આખું ભરેલું છે તળાવ. તો તમને દેખાડું જો ગાઈસ, તો આવું ભરેલું છે તળાવ સૌજીભાઈનું. તો આપણે આવી ગયા છીએ કારુભાઈની રેકડીએ ચા પીવા. કેમ કે સવારમાં ટાઈટ છે એટલે ચા બા પી લેવી. અને કારુભાઈએ તાપ પણ કર્યો છે, તો મારા પપ્પા મને ચા દે છે જો ગરમા ગરમ. તમારે પીવી હોય તો આવી જાઓ. તો ચાલો દોસ્તો, જો આ પાર્કિંગ આપણું આવી ગયું છે, ગાડી પાર્કિંગ કરી નાખી છે. અને હવે આપણે કારખાનામાં આવી ગયેલા છીએ. તો જો આ મેનેજર, આ શેઠ ને આ એમ્પેન મેનેજર છે, અને આ ભોળાભાઈ અને આ મહેશભાઈ. તો જો એટલા કારીગર આવી ગયેલા છે. જો આવું કારખાનું છે અમારું. જો દોસ્તો, મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક તો કરી દેજો. તો સાંજ પડી ગઈ છે, તો આપણે હવે જવાની તૈયારી કરવી. કેમ કે કારખાનામાં કારીગરો બધા ભાગી ગયા છે. હવે આ મેનેજર પણ હીરા કહે છે. આ છે જીગાભાઈ. તો ચાલો દોસ્તો, હવે આપણે ટિફિન લઈ લેવી. તો આપણે ટિફિન લઈ લીધું છે, અને હવે આપણે જાવી. તો જો દોસ્તો, સવારમાં ગાડીઓનું પાર્કિંગ ફૂલ હતું, અત્યારે પાર્કિંગ ખાલી થઈ ગયું છે. તો આપણે દાદરા ઉતરી જઈએ. તો આ છે તકદીર માંઝો. તો આપણે વિધાનભાઈનો ને કેનિસાબેનનો ફોન આવ્યો હતો, એટલે આપણે એની હાટું પતંગ લેવા આવ્યા છીએ. તો અમારા પપ્પા પતંગ લે છે. તો જો દોસ્તો, આ બધી પતંગો છે, અને આ ખોખા ભરેલા છે પતંગના. તો તમારે પતંગ લેવી હોય તો આવી જજો તકદીર માંઝામાં. તો પેમાભાઈ પતંગ કાઢે છે જો, અને આ રીલ પવડેલું. તો આપણે હવે ગાડી જવા દીધી છે, કેમ કે ઠંડી છે. તો આપણે ઘરે આવી ગયા છું ગાઈસ. ધ્રુતિના ધ્રુવિત હિંચકા ખાય છે, અને કેનિસાબેન પણ હિંચકા ખવડાવે છે, અને મારી મમ્મી હિંચકા નાખે છે. તો વિધાનભાઈને પતંગ જો લાવી દીધી છે, એટલે વિધાનભાઈને મોજમાં આવી ગયા છે, અને કેનિસાબેન પણ મોજમાં આવી ગયા છે. અને ગુડી લોટ બાંધે છે. તો જો ગાઈસ, ગુડી લોટ બાંધે છે. તો હવે જમવા બેસી ગયા છીએ. મારા પપ્પા, મમ્મી અને મારો ભાઈ નાનો ભાવેશ, અને આસ્તાબેન પણ બેસી ગયા છે. તો કેનિસાબેનને સેવડો ખાવો છે, એટલે દાદાને ઊભા કર્યા છે. કેમ કે કેનિસાબેનને સેવડો બહુ ભાવે, અને વિધાનભાઈ ફોન ઘૂમડે છે. વિધાનભાઈના હાથમાં ફોન આવી ગયો છે, અને ધ્રુવિત એના મમ્મીના ખોરામાં છે, અને ધ્રુતિ હિંચકા ખાય છે. તો જો ગાઈસ, હવે આપણે જમવા બેસી જાવી. તો શું બનાવ્યું છે? તો ધ્રુવિત ને ધ્રુતિ હિંચકા ખાય છે, એમ મારા મમ્મી હિંચકા ખવડાવે છે એને. તો જો પણ ગુડીએ હવે જમવાનું કાઢ્યું છે, તો એ ખીચડી લે છે. ઓરો તો લઈ લીધો, હવે ખીચડી લે છે, અને આપણો ઓરો કાઢ્યો છે. તો વિધાનભાઈ જમીન ભાગ્યા છે, કેનિસાબેન બેઠા છે. તો આપણો ઓરો કાઢ્યો છે. તો હવે આપણે ને ગુડી પણ ખીચડીનો ઓરો કાઢી લીધો છે. એને તો રોટલી ભાવે નહીં, એટલે ખીચડી યારે મજા આવે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા. તો આપણો બ્લોગ પૂરો કરવી છીએ.